પાથમાં માતા-પિતા વિહોણી 5 વર્ષીય બાળકીનું શંકાસ્પદ મોત. કફ સિરપ પીધા બાદ તબિયત લથડિયાનો પરિવારનો આક્ષેપ. વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સમાવી છે, જેમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 5 વર્ષની માસૂમ બાળકી ધ્યાની ઠક્કરનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં રેરાટી વ્યાપી ગઈ છે. ગોરવા પોલીસ મથકની હદમાં આવતા આત્મા જ્યોતિ આશ્રમ પાસેના કાનન ફ્લેટમાં રહેતી આ બાળકીનું મૃત્યુ મેડિકલ સ્ટોરમાંથી લાવેલી શરદી ખાંસીની દવા પીધા બાદ થયું હોવાની ગંભીર આક્ષેપ તેના માસી દ્વારા કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક બાળકીની પારિવારિક પૃષ્ઠભૂમિ અત્યંત કરુણ છે. ધ્યાનીએ 3 વર્ષ પૂર્વે જ માર્ગ અકસ્માતમાં પોતાના માતા પિતાને ગુમાવી દીધા હતા અને ત્યારથી તે પોતાના દાદા મનસુખભાઈ અને દાદી અંજુબેન સાથે રહેતી હતી. બાળકીને છેલ્લા થોડા દિવસથી શરદી અને ખાંસીની તકલીફ હોવાથી તેના પિતરાઈ કાકા, જેઓ પોતે મેડિકલ સ્ટોર ધરાવે છે, તેમણે શરદીની સિરપ લાવીને આપી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર આ દવા પીવડાવ્યા બાદ બાળકીની તબિયત અચાનક લથડવા લાગી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ તેનું પ્રાણ પંખેર ઉડી ગયું હતું. આ ગંભીર બનાવ અંગે ગોરવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા બાળકીના મૃતદેહનું પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને માતાનું મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરાના નમૂના લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે શંકાસ્પદ ગણાતી તે સિરપની બોટલ પણ કબજે કરી છે અને FSL રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોતનું સાચું કારણ જાણી શકાશે તેમ તપાસ અધિકારીઓએ જણાવ્યું છે. આજે હું રૂપલબેન પટેલ બોલું, જે બાળકીનું મરણ થયું છે એમના માસી છું. હું ખંભાત રહું છું અને આજે સવારે 8 વાગ્યાના સુમારે ફોન આવ્યો બાળકીના ફોઈ રેખાબેનનો કે ધ્યાની સિરિયસ છે, તમે જલ્દી આવી જાઓ. એટલે અમે તાત્કાલિક ખંભાતથી વડોદરા આવ્યા અને લોકેશન માંગ્યું કે કઈ હોસ્પિટલમાં જે શું છે, તો એમણે એવું કીધું કાશીબા હોસ્પિટલમાં છે, પણ એમ કે એની ડેથ થઈ ગઈ છે એટલે અમે એને ઘરે લાવી દીધી છે. તો મારું એમને કેવું હતું કે તમે હોસ્પિટલમાં હતા અને ત્યાંથી તમે ઘરે લાવવાની તૈયારી કરી તો તમારે મને એક ફોન તો કરવો જોઈએ ને કે ભાઈ કેમ તમે ઘરે લાવો છો, શું છે. અને અમે પછી એમના જે રહેઠાણ પહોંચ્યા ત્યારે એ લોકો ત્યાંથી નીકળીને એની દફન વિધિ માટેની તૈયારી કરી ચૂક્યા હતા. એ દરમિયાન પછી મને શંકા જતા 112ની અમે મદદ લીધી અને એમણે અમને મદદરૂપ થયા અને બાળકીને ત્યાંથી જપ્ત કરી અને અહીંયા પંચનામા પોસ્ટમોર્ટમ માટે લાવ્યા અને હવે એનું પોસ્ટમોર્ટમ થયા બાદ રિપોર્ટમાં શું આવે છે એની આપણે રાહ જોઈશું. દીકરી હતી કોને સાથે રહેતી હતી જે તમને આશંકા છે કે શું કારણે કે દવા પીવડાવી છે, ખાલી દવા પીવડાવી? હા, એ દીકરી મારી બેનની બેબી છે, 2 બેબી છે. બંને બેબીને અમારી જોડે જ રાખતા હતા, પણ હમણાં 6 મહિના પહેલાં મોટી બેબીના હાથમાં ફ્રેક્ચર આવેલું હોવાથી એ 4 મહિના માટે તઈ લઈ ગયા અને બેબી અહીંયા હતી. પછી અમે કીધું કે લાવો અમે પાછી લઈ જઈએ છીએ. હવે પેલી બેબીનો પાટો છૂટી ગયો છે પ્લાસ્ટર, એટલે એની સ્કૂલ શરૂ થઈ જાય. કારણ કે બંને બાળકીને હું પોતે શિક્ષિકા છું, મારી સ્કૂલમાં જે જોબ કરું છું ત્યાં જે બંને બાળકીઓ ભણે છે. તમને લાગે છે કે આ બાળકીને કોઈ ભૂલથી કોઈ દવા પીવડાવી દેવામાં? હા, એ મને એ જ ખટક્યું છે. એ લોકોનું કહેવું એવું છે કે અમે શરદીની દવા પીવડાવી, બધું સારું હતું, એને હસતી રમતી થઈ ગઈ હતી, આડોશી પાડોશીના ઘરે રમવા ગઈ હતી, એ લોકોએ CCTVના પુરાવા બતાવ્યા બધું. હવે એ બધું બરાબર હોય, એની તબિયત ઓકે હોય તો એનું મરણ થવાનું કારણ શું છે? હા, એટલે અમે 112ની મદદ લીધી. પછી ગોરવા પોલીસ સ્ટેશન અમે બધું નોંધાયું, એ લોકોએ અમને મદદ કરી, બાળકીને અહીંયા લાવ્યા છીએ અમે. એનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે અત્યારે. હવે રિપોર્ટ આવે એ પછી આપણે શું છે શું નહીં વિગત જાણવા મળે. બાકી અમને બધું અંધારામાં રાખેલું છે કે બાળકને શું તકલીફ હતી અને શું હતું એ સાચું કહેતા નથી. બાળકનું અચાનક મરણ થાય નહીં શરદી ઉધરસના કારણે કે એની સિરપ પીવડાવવાથી કે એવું મને નથી લાગતું. જે એ લોકો કહે છે એમાં મારું મગજ બંધ બેસતું નથી. આમાં કેવું છે કે બાળકીના મા બાપ મરી ગયા, માતા પિતા, આ બાળકીઓની મિલકત છે, એના પપ્પા બધું મૂકી ગયા છે. ગોત્રી એક ઘર છે, પછી વાડી વિસ્તારમાં છે, ગાજરાવાડીમાં એક ફ્લેટ છે, બરાબર, એ બધું જ છે. એમનું ઇકો ગાડી હતી, બાઇક હતું, એ બધું આ લોકોએ વેચી દીધું છે. એનું તો અમને કોઈ હરકશોક નથી કે ચલો વસ્તુ ગઈ તો એનો નહીં, પણ આ 2 બાળકીઓનું શું એવું અમે એમને વારંવાર પ્રશ્ન કરતા જ હતા કે તમે અમને પાલક માતા પિતા તરીકેની જવાબદારી આપો. કારણ કે હું ભણાવું છું, હું રાખું છું, એક માતા તરીકેની ફરજ બજાવું છું,
તો તમે મને કાયદેસર કોર્ટમાંથી એનો આપી દો, જેના મારી પાલક માતા પિતા તરીકેનું થઈ જાય કોર્ટથી ચુકાદો, તો મારે એ બાળકીનું આરટીઆઈમાં ફોર્મ ભરવાનું હતું, જેથી એને 1 થી 8 ધોરણ મફત શિક્ષણ મળે. પણ એ લોકોએ એ બાબતે મને કોઈ જ મદદ કરેલ નથી. એ લોકોનું કહેવું એવું છે કે તમે કોની સાથે રહેતા હતા, શું નામ છે? એના દાદા દાદી જે છે મનસુખભાઈ ઠક્કર અને અંજુબેન ઠક્કર, એની જોડે છોકરી અહીંયા લગભગ 6 મહિનાથી અહીંયા અમે રાખી હતી. ગોરવા પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત આવી હતી કે એક 5 વર્ષની બાળકીનું ડેથ થઈ ગયું છે. જે અનુસંધાને પોલીસે તરત જ રિસ્પોન્સ આપી અને અહીંયા ગોત્રી મેડિકલ કોલેજમાં આવી અને એ મરણ જનાર છે એમનું પંચનામું અને પંચનામું પણ ઇન્ક્વેસ્ટ પંચનામું અને PM પેનલથી કરવા માટે ડૉક્ટરશ્રીને સૂચના કરવામાં આવી છે. એમના મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે, પણ રાઇટ નાવ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું PM થશે, PMમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ. આક્ષેપો એવા હતા કે ભાઈ એમનું આવી રીતે કંઈક સિરપ પીવડાવવાથી, પણ હકીકત એવી છે એમના દાદા મરણ જનારના દાદા અને દાદીની રજૂઆત અનુસંધાને કે એમને 17 તારીખે મેડિકલી કંઈક ઇમરજન્સી થઈ હશે, શરીરમાં તાવ અને કળતર ને કફ જેવું છે, તો મરણ જનારના કાકાનો પોતાનો મેડિકલ છે, તો ત્યાંથી એમને સિરપ લાવી અને પીવડાવ્યું છે. બીજે દિવસે બાળકી તંદુરસ્ત અને સારી જ દેખાય છે. એમના ઘરના મેમ્બર સાથે એ બારે ફરવા પણ ગયેલી હતી, પણ ગઈ રાત્રે અચાનક જ કંઈક થોડીક તબિયત બગડી ગઈ છે, એટલે પ્રથમ ત્યાં છાણી દવાખાને લઈ ગયા છે, તો ત્યાંથી પ્રોપર નહીં લાગ્યું હોય તો પછી કાશીબામાં જવા માટે ત્યાંના ડૉક્ટરોએ એપ્રોચ કર્યો અને ત્યાંથી મરણ ગયાનું જાહેર થવાથી અહીંયા ગોત્રી મેડિકલ કોલેજ લઈ આવેલા છે. કઈ સિરપ હતી? શરદી ખાંસીની હતી, ફીવરની હતી? એ દિશામાં આપણે કોઈ તપાસ? હા, શરદી ખાંસીની સિરપ હતી અને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે. શરદી ખાંસીની સિરપ બાળકીને કોણે પીવડાવી હતી? એમના દાદા દાદી સાથે રહે છે, લાવી આપી હતી એમના દીકરીના અંકલે, એટલે બટ ઓબ્વિયસ છે દાદા દાદી સાથે રહેતા હોય તો મેડિકલી ટ્રીટમેન્ટ તો એમના દ્વારા જ થઈ.